કે તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, પણ જો તમારું શરીર જ સાથ ના આપે તો તમે કઈ રીતે કરી શકો? તમારે ભાગવત કથા સાંભળવા અહીંયા હરિદ્વાર આવવું છે, પણ તમને શ્વાસ ચડતો હોય, તમે ચાલી ના શકતા હોય, તમે બેસી શકતા ના હોય, તો તમે અહીંયા આવી કઈ રીતે શકો? એટલે એ છે આધિદેહિક તાપ. આધિદેહિક તાપની અંદર તમે ભગવાનને જ્યારે પણ ભજવા માટેનો કંઈક પ્રયત્ન કરો અને એવી કંઈક મુશ્કેલી આવી જાય કે તમે ભગવાન સુધી પહોંચી શકો નહીં, કંઈક ને કંઈક રીતે અટકી જાઓ. કથા સાંભળવાની તો ઠીક, પણ ઘરે તમારે સત્યનારાયણ ભગવાનની કથા કેવડાવી હોય અને વિચાર કર્યો હોય કે આજથી 4 દિવસ પછી સત્યનારાયણ ભગવાનની કથા કેવડાવી છે, અને પછી એ દિવસે સવારે એવું માથું દુખે અને એમ થાય કે 2 દિવસ પછી કેવડાવીએ, અથવા તો એવા કંઈક સમાચાર મળ્યા, અથવા તો એવો કંઈક કમરનો દુખાવો થયો કે તમારું શરીર એટલી બધી પીડા ભોગવે કે તમે ભગવાનનું નામ ના લઈ દઈ શકો. એટલે એ જે તમને દુઃખ છે ને, આદિ દેહિક દુઃખ છે, આ દેહના દુઃખ છે. જ્યાં સુધી દેહનો દુઃખ હોય ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્માને આપણે ભજી શકાય નહીં. આપણે ભગવાનની કથા અહીંયા સાંભળવા બેઠા હોય ને બરાબરનું માથું ચડ્યું હોય, અહીંયા બેઠા હોય ને બરાબરનું માથું ચડ્યું હોય ને ભગવાનની કથા સાંભળવા બેઠા હોય તો એમ થાય કે હવે થોડી વાર અહીંયા હાજરી આપીને નીકળી જવું અને શાંતિથી રૂમમાં જઈને સૂઈ જવું. કારણ કે તમારે સાંભળવી છે, પણ તમને સાથ શરીર નથી આપતું. તમારે ભગવાનના ચરિત્રો સાંભળવા હોય તો એના માટે શરીર સાથ આપવું જોઈએ. અને જ્યારે આવા કોઈ પણ પ્રકારના દુઃખ આવે ને તો સમજવું કે આપણી કંઈક દેહિક એવી પીડાઓ પૂર્વ જન્મમાં એવા કંઈક પ્રારબ્ધ કર્મો કર્યા છે કે જે હજુ ભગવાનની ભક્તિ કરવા માટે આપણે પ્રબળ થયા નથી. કારણ કે આ પ્રારબ્ધ કર્મો છે. કર્મો જે છે ને કોઈ છોડતા નથી. કર્મો જો સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય અને પ્રારબ્ધ કર્મ હોય. ક્રિયામણ કર્મ જે છે ને નિયમિત તમે જે કરતા હોય ને, અને એનું ત્વરિત ફળ મળે. કોઈ ગાડી લઈને જતા હોય ને સામે કોઈને બરાબરનો આમ આગળ ઊભો હોય ને સાધારણ ભટકાઈ ગયું અને સીધો ઊભો રાખીને 2 લાફા સીધા પૂછ્યા વગર છોડી દીધા તો સામે એ ઉતરીને એ વિચાર ના કરે, એ 2 છોડી દે. જો વિવેક ના રાખીએ તો એ થાય. એટલે એ જે ઘટના બને એ બધું આપણા રોજના કર્મો છે, ક્રિયામણ કર્મ. રોજ ક્રિયામાં જે કર્મ કરીએ તે. પછી બીજા જે આવે છે સંચિત કર્મો. સંચિત કર્મોનું ફળ ધીમે ધીમે મળે આપણને. આજે કર્યું હોય ને થોડા દિવસ પછી મળે, મહિના, 2 મહિના, 6 મહિના, એવી રીતે એનું ફળ પ્રાપ્ત થતું હોય. અને ત્રીજા જે કર્મો છે ને એ પ્રારબ્ધ કર્મો છે. એ પ્રારબ્ધ કર્મ હોય ને, બેંકમાં એફડી તમે મૂકી હોય ને 6 મહિને, 8 મહિને, 12 મહિને, 3 વર્ષની મૂકી હોય, 5 વર્ષની મૂકી હોય ને એ પાકતી હોય, એટલે વ્યાજ સાથે કેવી આવે, અમે એફડી આવે ને વ્યાજ સાથે, એવી રીતે પ્રારબ્ધ કર્મ જે છે ને એ વ્યાજ સહિત તમને બીજા જન્મમાં પાછા મળે. જેટલા કર્મો એવા ખરાબ કર્યા હોય તો એનું એ કર્મો તો ચડતા જાય, એનું વ્યાજે ચડતું જાય કર્મોનું. અને પ્રારબ્ધ કર્મ થઈ અને પછી એવા એ કર્મો ફળ આપે કે આપણે હેરાન પરેશાન થઈ જઈએ કે આ કેવા ફળો મળી રહ્યા છે. તો આ બધા જે ફળો મળે છે ને એ કર્મ આધારિત મળે છે. અને કર્મ આધારિત આ બધા જે ફળ મળે છે એ ફળના કારણે આપણે દૈહિક પીડાઓ ભોગવવી પડે છે. જેટલી પણ દૈહિક પીડાઓ આપણે જે ભોગવીએ છીએ ને આપણા કર્મોના આધારે ભોગવીએ છીએ. એવી રીતે આપણે ભાગવત કથા સાંભળવી હોય પણ સાંભળી ના શકીએ, કોઈ દેવ દર્શને જવું હોય પણ જઈ ન શકીએ,
કોઈ સારું સદકાર્ય કરવું હોય પણ આપણે કરી ના શકીએ, આપણું શરીર સાથ નથી આપતું. આ બધી દૈહિક પીડાઓ જે છે એ કોઈ પણ પ્રકારની પીડા, તમે અહીંયા બેઠા છો પણ આપણા પરિવારમાં કોઈ ભોગવી રહ્યું હોય, આપણા માતા પિતા ભોગવી રહ્યા હોય, આપણા ભાઈ બહેન ભોગવી રહ્યા હોય, આપણા કોઈ સગા સંબંધી ભોગવી રહ્યા હોય, કોઈ પણ દૈહિક પીડા ભોગવી રહ્યા હોય તો અહીંયા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે નારાયણ, આજે અમે તમારી આ કથામાં કંઈક અમારું સદભાગ્ય છે, અમારા પૂર્વ જન્મનું કે ભવનું અમારું કંઈક પુણ્ય કર્મ જાગ્યું છે, ત્યારે અમે આ ભાગવતજીના સાનિધ્યમાં બિરાજમાન થયા છે અને આપની કૃપા વગર તો અમે કઈ રીતે અહીંયા આવી શકીએ? આ જગતની અંદર આપની કૃપા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, તો અમે તો કઈ રીતે આવી શકીએ? પણ તમારી કંઈક કૃપા છે અને એ કૃપાના કારણે અમે અહીંયા આજે બિરાજમાન થયા છે. તો અમારી કોઈ પણ પ્રકારની દૈહિક પીડાઓ અત્યારે હોય કે ભવિષ્યમાં આવવાવાળી હોય તો એ બધી દૈહિક પીડાઓને તમે દૂર કરજો. એવું ભગવાન પાસે આપણે એક વચન માંગવાનું કે અમે જે છીએ આ કથા સાંભળીએ છીએ તો ભગવાનના શરણે થઈ જવાનું. અમે કંઈ જાણતા નથી, અમારા જીવનમાં કેટલા સુખો છે કે દુઃખો છે અમે જાણતા નથી, કેટલી દૈહિક પીડાઓ છે અમે કંઈ જાણતા નથી, પણ અમે તમારા શરણે છીએ, એટલે હવે તમે અમારો સ્વીકાર કરજો.